તો આજે તો ભૂલા પડી ગયા રાજકોટની શેરીમાં જવાનું તો બીજી શેરીમાં ને આપણે આવી ગયા બીજી શેરીમાં. તો કેમ છો બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું આવી ગયા આપણે ફરીથી નવા મિની બ્લોગમાં. કારણ કે આજે ખાલી દુકાનનો માલ લેવા જવાનું હતું, આજ કામ હતું બંધ. પહોંચી ગયા હતા દુકાને, જોયું તો અહીંયા ભાઈ ફૂટપાથનું કામ ચાલુ હતું. ચેતા કાકા લિસ્ટ બનાવતા હતા, મારે જવાનું હતું દુકાનનો માલ ભરવા. કારણ કે આજે હતી આપણી રજા. હવે લઈ લીધું લિસ્ટ ને હવે જવી દુકાનનો માલ ભરવા. હવે પહોંચી ગયા આપણે પોપટપરામાં. હવે આવી ગયા હતા આપણે પોપટપરાની જેલની પાછળ. પહોંચી ગયા હતા આપણે નીલખંડપરામાં. પછી પહોંચી ગયા આપણે ભગવતીપરામાં. પછી સીધા જ ભગવતીપરામાંથી પહોંચી ગયા આપણે ભાઈ પારોડી ચોક. કે ના છે ભાઈ પારોડી ચોક. પછી સીધા જ આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા. કારણ કે આ છે ભાઈ જેગવાર કંપનીનું કારખાનું. પછી અહીંયા આવીને જોયું તું ભાઈ બિલ હતું ભાઈ પુનિત વાળાનું. હવે જવાનું છે ભાઈ યાજ્ઞિક રોડ ઉપર. હવે યાજ્ઞિક રોડ ઉપર જવા માટે કારણ કે આપણે જવું પડશે ભાઈ કેસરી પુલ ઉપરથી. આ છે ભાઈ કેસરી પુલ. લોકેશન જોયું ને એમને નીકળી ગયા ને પછી પડ્યા અમે ભૂલા. લઈ લીધો દુકાનનો માલ ને હવે સીધા જવાનું દુકાને. દુકાનથી ફોન આવ્યો કે તમે જે વસ્તુ લેવા એ દી આવો. પછી ફાઇનલી દઈ દીધો માલ ને હવે જ આવી ઘર બાજુ. હવે અહીંયા થાય મિની બ્લોગ પૂરો. જલ્દી મળવી નવા મિની બ્લોગમાં.